સુરત જિલ્લામાંથી નબીરાઓ ઝડપાવાનો સિલસિલો યથાવત. કામરેજના મોરથાના ગામની સીમમાંથી કામરેજ પોલીસે દારૂની મહેફિલ ઝડપી. 4 યુવકો અને 2 યુવતીઓ એક ફાર્મમાં બેસી દારૂની મહેફિલ કરતા હતા. કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો. દારૂની મહેફિલ માનતા યુવક અને યુવતીઓની અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા. મોંઘી બ્રાન્ડ વિદેશી દારૂની બોટલો અને 2 લક્ઝુરિયસ કાર કબજે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. जी सर, कई नबीरा पकड़ाया शू हकीकत? सूरत रेंज आईजी श्री प्रेमवीर सिंह सर ની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી. જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિલ્વર અમ્બરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે. જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ. જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ. જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે.